રાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે હરીફા ચાની એજન્સીનો માલ ભરવાનો ચાલુ છે ગાડીમાં. શું કરો યાર, ક્યાં ભેગા થઈ જાવ? આ બાજુ પુંજાજી ફૂલ મહેનત કરે છે. તો મારા ગાડીમાં બાજરી ઉગી હજુ લાઈટ ચાલુ કરજો. જો હરીફાની ચાની ગાડીમાં બાજરી ઉગી કે મારા મનને એવું હતું કે ચા ઉગ્યો, પણ ચા નહીં ઉગ્યો. ચા ઉગે જ નહીં. હા, ચા ના ઉગે. એવું? એ પત્તી નો આવે, હા, એ બીજ ના આવે. હે, મને એવું લાગ્યું તો પણ બાજરી ગાડી મૂકે એટલે જ કહેવાય. બાજરી ભરી હતી એટલે ઊંચી, એવું માટી બધું ભેગું થાય એટલે ઉગે. બોલ પેલા ગણ્યા જ નહીં પેલા સર્વ ગણ્યા નહીં. જતો તો ગાડી બાજરી તો આપણે લગભગ કેટલા કિલો પગડ્યો 1500 પગડ્યો 800 આયો બાજરી લડવાનો કર્યો હતો પહેલા લડવાની જગ્યાએ 150 કિલોનો ઓર્ડર હા આપણો. હું અને સરવણ એજન્સીનો માલ લઈ અને નીકળી ગયા હતા. શું કેવું સરવણ? હા, અને જઈએ છીએ. આ તો બહુ લોગે ખતરનાક રૂટ આ તો. મોડું થઈ જાય લગભગ. મળીએ ડાયરેક્ટ એજન્સી જઈને. વચ્ચે કોઈ વસ્તુ સારી આવશે, કોઈ જગ્યાએ લોકેશન તો બતાવશું, ઘણું બધું આવે. બાકી ડાયરેક્ટ એજન્સી જઈને મળશું. હજી કોઈ ડીઝલ ભરાવું. તો આપણે વિસનગર એજન્સી આવી ગયા છીએ. રવિવારની પહેલી વાર મુલાકાત લીધી. શું કેવું? સાચું બોલો. માલ ઉતરી રહ્યો વિસનગર. તો વિસનગર અને હવે જાવું છે ગોઝારિયા. તો ગોઝારિયા જઈને મુલાકાત કરશું. જો હજી પ્રોગ્રામ કરવાનો હોય કારણ બાકી છે એટલે આ જગ્યાએ પ્રોગ્રામ કરવાનો. હા, જો બોલ બનાવી દો લે. બધું સ્ટોક બહુ છે નહીં, ભરીને આવ્યા છીએ. હજી આપણે બહુ સારી જગ્યાએ જવાનું હોય તે એ મસ્ત વિસ્તાર છે. એટલે location બહુ મસ્ત. ગાંધીનગર ને હા? ડાયરેક્ટ ગાંધીનગર ના, હવે ડાયરેક્ટ ગોઝારિયા. ગોઝારિયા. અને ગોઝારિયાથી જાવું પછી એ તો જાવું એટલે તમને બતાવું પણ લોકેશન એક નંબર. ગાંધીનગર વાળો હાઈવે ગોઝારિયાથી નીકળ્યા હવે. તો હવે જીદ્દા મળીએ કુહા જઈને. તો આપણે ગાંધીનગરમાં એન્ટ્રી મારી દીધી છે. આ ગાંધીનગરનું પહેલું સર્કલ જોઈ લે. ગાંધીનગર પહેલું સર્કલ. બીજું સર્કલ આવી ગયું. હા, બસ 7. ગાંધીનગરનું બીજું સર્કલ. ગાંધીનગરનું બીજું સર્કલ G7. એવું અમુક સેક્ટર હોય આપણે વાંચી સીધું વળી જાવ ડાયરેક્ટ. ગાંધીનગરનું ત્રીજું સર્કલ. મારી G6 આઝાદ બ્રિજ. કુબા સર્કલ જઈને અને ત્યાંથી મેપ મારશું એટલે ડાયરેક્ટ એરપોર્ટ રોડ ને એરપોર્ટ રોડથી પણ ખરું તો યાદ જ છે પણ મેપ મારું સારું એટલે વાઢાવ સર્કલથી મારે વળવાનું હોત કઠલાલ એટલે એકાણ વચમાં છે પૂરું કઠલાલ નહીં જવાનું પણ હાલ તો કુહા એજન્સી આવે આપણે. હા, કુહા વચમાં ગામ આવે ને હોટલ. હોટલનું નામે સારું હો, આ યાદ નહીં પણ એકાન જઈને બતાવશું એટલે આપણે એકાન
સાંજે મળશું બીજું કોઈ રસ્તામાં આવશે હાલ તો ગાંધીનગરમાં છીએ. હાલ તો ગાંધીનગરની મોજ મારી ગઈ એટલે ઘણી જવાનું આવ્યું ગાંધીનગરથી કોઈ વિડીયો જોતા હોય આપણા ચાહકો તો કોમેન્ટ કરજો. શું કહેવું? તો આપણે એક બોર્ડ આવે છે મોટું આગળ આ જોઈ લો વિધાનસભા હિંમતનગર અમદાવાદ. તો આપણે અમદાવાદ સાઈડમાં એન્ટ્રી મારવાની હા આપણે જવાનું છે અમદાવાદ બાજુ. તો ભાગ આયા પણ ડુપ્લિકેટ ભાગ હે ડુપ્લિકેટ ભાગ આયા હા અને આ બાજુ એક મોટું સર્કલ પાછું આવી ગયું એમાં બધા વાઘ જ છે. વાઘ શું કેવું? અરે જોઈ લો તો મસ્ત સર્કલ બનાવેલું છે જોરદાર સરકાર ગાંધીનગરમાં ખરેખર બધું એકદમ કે ક્લીન વધારે નહીં ચોખ્ખાઈ કઈ ક્લીન બહુ ક્લીન સિટી જોઈ લો લોકેશનની તો વાત જ ના પૂછો નહીં. હવે આપણે આ બાજુ જોઈ લે આપણે હેડે આવે કુબા સર્કલ 6 કિલોમીટર બાકી છે ઉભા સર્કલ 6 કિલોમીટર બાકી છે. બતાવી દઈએ તમને અમદાવાદમાં બાયપાસ રિંગ રોડે હું ને વિષ્ણુજી 2 જણા તો તમારે સાબરમતી બતાવી દઈએ અરે આ બાજુ પાણી પાણી આવે જોજો ખાલી હા રહી આ બધું આ કેટલું દૂર આ સાઈડમાં જો આ બધું ઘણું ખરું ઊંધું એટલું કામ આવે સાબરમતી તો ખતરનાક કહેવાય આપણા બાજુ વિમાન જાય છે ઝૂમ કરીને બતાવીએ કેટલા છે પેલું જાય આ જાય હા દેખાણું આ જાય ચક્કર આટલા હા આવ્યું નેતું એટલે હોય કરશે હા એરપોર્ટ હાલ હોય હા એટલે હોય ઉતરશે જો હા દેખાય ને તો આ બાજુ એસટીઓ જો ખાલી કેટલી બધી એસટીઓ પડે આખી લાઈન ગાંધીનગરની અંદર કોણ આવવાનું કોઈ ગાંધીનગર નહીં રિંગ રોડ રિંગ રોડ વસ્ત્રાલ હા બસો સિવાય તમને કોઈ જોવા જ નહીં મળે. આજે હું કોઈક અધિકારી આયા ને કોકની મીટિંગ લાગે ખબર નહીં ફાઇનલ આની છે આપણા ખબર હોત તો કહી દો બાકી એસટીઓ સિવાય કોઈ છે નહીં. જોઈ લે બે બાજુ લાઈને નહીં શ્રવણ આ બાજુ એકલી એસટીઓ આ સાઈડે જો ને આ બાજુ લગભગ પબ્લિક છે બતાવું તમારે બસમાંથી બધા આ બાજુ ઉતરીને મને લાગે એમ હે આ બાજુ કોકની રેલી લાગે સારી બધી પબ્લિક મોદીજી નીકળી મોદીજી હા મોદીજી આવ્યા રોડે એવો હા હા જો